આખું વિશ્વ અશાંતિમાંથી પસાર થઈ રહ્યું છે. ચારેય બાજુ યુદ્ધોના ભણકારા છે. મિડલ ઇસ્ટમાં નેટફ્લિક્સની કોઈ સિરીઝ ચાલતી હોય એટલા ભયાનક વળાંકોની સાથે સ્થિતિઓ બદલાઈ રહી છે. ગુજરાત રાજ્યમાં વિસાવદરની ચૂંટણી જે અત્યાર સુધી ખેડૂત, ખેતી, સહકાર એ બધા મુદ્દાઓની આસપાસ ચાલતી હતી, એ છેલ્લે ત્યાં પણ દારૂ, નોટના ઢગલા, ચવાણાના પેકેટ, એકબીજાના ઓડિયો, વિડીયો અને સ્ટિંગ ઓપરેશન અને પછી પોલીસનો ઉપયોગ કે દુરુપયોગ એના પર આવીને સમિત થઈ છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. દુનિયાની વાતો કરતા પહેલા અને વિશ્વની ચિંતા કરતા પહેલા સૌથી પહેલા નજર વિસાવદર પર કરીએ. વિસાવદરમાં ગામ ગાંડું થયું હોય એ પ્રકારની પરિસ્થિતિ છે. કોંગ્રેસના નેતાઓ આમ આદમી પાર્ટીને ભાજપ જોડાયેલું છે એવું કહી રહ્યા છે. આમ આદમી પાર્ટીના નેતાઓ કોંગ્રેસ અને ભાજપનું ગઠબંધન છે એવું કહી રહ્યા છે. એક પક્ષ એવું કહી રહ્યો છે કે આમ આદમી પાર્ટી ઊભી રહી છે ને એટલે એ કોંગ્રેસનો ખેલ બગાડી રહી છે. આમ આદમી પાર્ટી કહી રહી છે કે કોંગ્રેસ ઊભી છે એટલે અમારો ખેલ બગાડે છે. દુનિયામાં એકમાત્ર વિસાવદર કે પછી કડી જેવી વિધાનસભા બેઠકો નથી કે એકમાત્ર ગુજરાત એવું રાજ્ય નથી કે જ્યાં ત્રણ પક્ષોની વચ્ચે ચૂંટણી થતી હોય. એટલે લોકતંત્રમાં જો કોંગ્રેસની સામે અથવા આમ આદમી પાર્ટીની સામે કોઈ પક્ષ પોતાના ઉમેદવારને ઊભા રાખે છે તો કોઈનો ખેલ નથી બગાડતું, બધા પોતાનો ખેલ રમે છે. આ રમત ચાલી રહી છે. રમતમાં ફાયદો કોનો? તો એ તો બળિયાનો હોય, બહુ સ્વાભાવિક છે. વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકારને શાસન છે. જે વિપક્ષો એકબીજા પર બંને આરોપ લગાવી રહ્યા છે એમની પાસે એ વાતનો જવાબ છે કે તમને 35 વર્ષથી એકનો એક સવાલ પૂછાઈ રહ્યો છે, એકનો એક સિલેબસ છે, મોટા ભાગે સેમ થિયરી છે, બધું જ એનું એ છે, અને તોય તમને જો 35 વર્ષે તોડ ન મળતો હોય તો દરેક વખતે પેપર સેટરની સમસ્યા નથી, અમુક સમસ્યાઓ તમારે પોતાની અંદર પણ શોધવાની હોય છે. ગુજરાતના એ નાગરિકોની સામે પણ ખૂબ બધા પ્રશ્નો છે. જે નાગરિકો આમ લોકતંત્રની બહુ જ મોટી વાતો કરે છે, પણ ભારતીય જનતા પાર્ટી સામે થતો સવાલ એ ભારત સામે થતો સવાલ સમજી લે છે અને પ્રધાનમંત્રીને પ્રશ્ન એ દેશને પ્રશ્ન અને એમની ટીકા એ દેશ વિરોધી તમને ઘોષિત કરી દે છે. એટલી હદ સુધી પક્ષપાતી પણ બની જાય છે. વિસાવદરમાં જો કે આ કોઈ જ મુદ્દાઓ ચર્ચામાં નથી. વિસાવદરમાં ચર્ચા છે આમ આદમી પાર્ટી એક પછી એક વિડીયો સામે આપે છે. હવે કોણ શું નાટક કરે છે અને કોણ ખરેખર નાટક કરી રહ્યું છે અને સાચે કરી રહ્યું છે કોઈને નથી સમજાતું. ગોપાલ ઇટાલિયાના મુખ્ય એજન્ટ છે રાજુ કરપડા, એમને પોલીસ ઉઠાવીને લઈ ગઈ. સવાલ એ થયો કે જે વિડીયો સામે આવ્યા દારૂની બોટલના કે પછી પૈસાના, આરોપ લાગ્યો કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલે ઉતારેલો એ દારૂ છે. પોલીસ આવીને ત્યાં બધું રિકવર કરતી પણ દેખાઈ. આનાથી બિલકુલ ઉલટા આરોપ જો ગોપાલ ઇટાલિયા પર લાગ્યા હોત તો પોલીસ શું કરતી? આજ પૈસામાં ઉલટા જો ગોપાલ ઇટાલિયાની સાથે કશું સંકળાયું હોત તો પ્રાંત અધિકારી ત્યારે શું કરતા? ચૂંટણી ખરેખર આપણા દેશમાં નિષ્પક્ષ યોજાય છે? વર્ષોથી નથી યોજાતી. એની તીવ્રતા ઘટતી ને ઘટતી જાય છે. આવા સમયમાં વિસાવદરના એ બિલકુલ પાયાના પ્રશ્નો કે તમે એ ગામમાં જશો તો તમને સમજાશે કે રાજ્યના ખૂબ બધા વિસ્તારોની જેમ વિસાવદરમાં પણ અને સરખામણીએ ત્યાં ખૂબ વધારે રસ્તા અતિશય ખરાબ છે. જૂનાગઢ છેલ્લા 5 વર્ષથી હું જોઈ રહી છું ખોદેલું જ હોય છે. એને વિસાવદરની ચૂંટણી સાથે લેવા દેવા નથી અને તોય એ મહાનગરપાલિકા છે એટલે પ્રશ્ન થાય કે દરેક વરસાદમાં આવું થાય. કંઈક તો લાજ શરમ જેવું હોય, પણ એ ત્યાં ન દેખાય. તમે જાઓ તો તમને એવું લાગે કે આ અડધું શહેર ખોદેલું છે ને હજી ખબર નહીં કેટલા વર્ષો સુધી એમનો વિકાસ ચાલવાનો છે, કેમ કે બહુ સ્લો મોશનમાં ચાલે છે એ વિકાસ. તમે જ્યારે એ વિશ્વની સામે સ્પર્ધા કરી રહ્યા છો, જે વિશ્વ એવું કહે છે કે અમે મંગળ પર વસાહત બનાવવાના છીએ, તમે એ એલન મસ્કના એની કંપની સામે સ્પર્ધા કરી રહ્યા છો જે કંઈક અલગ જ વિચારો સાથે દુનિયામાં ચાલી રહ્યા છે. તમે એવું કહી રહ્યા છો કે તમે એમની સ્પર્ધામાં આગળ જઈ રહ્યા છો ને તમે જૂનાગઢમાં 5 વર્ષે રસ્તા નથી બનાવી શકતા, ગટરો ખોદેલી છે, ચારેય બાજુ ત્રાહિમામ છે ને ખાલી જૂનાગઢની આ સ્થિતિ નથી. તમે રાજ્યમાં વરસાદ પડે ને 18 માણસોના મૃત્યુ થઈ જાય છે. વિસાવદરમાં ચૂંટણી આજે ખાતર, ખેડૂતના પ્રશ્નો, એને ન મળતો ટેકાનો ભાવ, એની સાથે થતું કૌભાંડ, એકદમ સામાન્ય ખેડૂત એના ઘરે ક્યાંથી 50 લાખની રિકવરીની નોટિસ આવે? એ વાંદરવડ ગામના એક ખેડૂત માત્રની વાત નથી, આખા વિસ્તારમાં આ સમસ્યાઓ છે. કોણે કૌભાંડ કર્યું એનો જવાબ કોઈની પાસે નથી, પણ કૌભાંડ થયું અને આજ સરકારમાં થયું એનો જવાબ સરકારે નથી આપ્યો. મુખ્યમંત્રી ગયા ચૂંટણી પહેલા એમણે બહુ જ મોટી ઘોષણા અને જાહેરાત કરી, પણ એના પછી એ વાતનો જવાબ નથી કે જ્યાં તમારા ધારાસભ્ય ન હોય ત્યાં તમે વિકાસ ન કરો તો એ તો તમે લોકતંત્રની હત્યા કરી રહ્યા છો. ભારતીય જનતા પાર્ટીની પંચનિષ્ઠા છે. એમના સંગઠનના મૂળ તત્વો કયા એ પંચનિષ્ઠામાં છે અને એમાંથી એક લોકતાંત્રિક મૂલ્યો વિશે પણ વાત છે. તમે જ્યારે લોકતાંત્રિક મૂલ્યો વિશે વાત કરો છો ત્યારે તમારા વડોદરાના ભાજપના પૂર્વ અધ્યક્ષ વિજય શાહ ક્યારેક કોઈ ટિપ્પણી કરે છે, ક્યારેક બીજા કોઈક નેતા કશુંક બોલે છે, ક્યારેક બીજા કોઈક વિસ્તારમાંથી એક આખો વિસાવદર નામનો વિસ્તાર એ વાતની સાક્ષી પૂરે છે કે જ્યાં ભાજપની સીટ ન આવે ત્યાં ભાજપ પક્ષપાત તો કરે છે વિકાસ કરવામાં. ધારાસભ્યો સાથેનો આ ભેદભાવ પણ પ્રશ્નો કરે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવ્યા અને એમણે એક નવી શરૂઆત કરી હતી કે એમણે ધારાસભ્યોને બધાને, કોંગ્રેસના હોય કે આમ આદમી પાર્ટીના, બધાને, કોંગ્રેસના જ હતા એ વખતે તો 22ની ચૂંટણી પહેલાં બધાને ગ્રાન્ટ આપી હતી વધારેની.
પણ તોય એમાં એ લોકો કામ ન કરાવી શક્યા અને એ લોકોએ પાછા લીલા તોરણીએ પાછા ગયા અને જીતીને ન આવી શક્યા. આ બહુ અટપટી પરિસ્થિતિની વચ્ચે વિસાવદરથી જે સામે આવે છે એ ભારતીય રાજનીતિની વરવી વાસ્તવિકતા છે કે તમે ક્યાં અપેક્ષા રાખી રહ્યા છો કે જાહેરમાં ઉમેદવારો આવે, પોતપોતાની વાત મૂકે, પોતાની રજૂઆત કરે અને સીધી, કોઈ ખરાબ ભાષા નહીં, એકબીજા માટે એકબીજાનું અકારાતું અપમાન નહીં, એકબીજાની થતી અવહેલના નહીં, સંપૂર્ણ લોકતાંત્રિક ઢબે નિષ્ઠા સાથે જેટલા પણ આરોપો છે એકબીજા પર લગાવીને ખૂબ સૌમ્યતા અને શાલીનતા સાથે ચર્ચા થાય અને જનતાને ખબર પડે કે 5 વર્ષમાં મારો નેતા શું કરવાનો છે. એમને ખબર પડે કે આ કામ ન થાય તો મારે નેતાને પૂછવાનું છે, આ કામ ન થાય તો મારે એમને ઘરે બેસાડવાના છે. આમાંથી કોઈ જ વ્યવસ્થા આપણે ક્યારે લાગુ કરી શકીશું એ ખબર નથી. આ કશું કર્યા વગર આપણે વિશ્વગુરુ પોતાને માની લીધા છે. તો આપણે જોઈએ વિસાવદરની ચૂંટણીમાં શું દેખાઈ રહ્યું છે. કોયડી છે એની અંદર ખાણ અને ખેતીનો ઓજાર મૂકેલો છે. તાળા મારેલા હોય નહીં કોઈ દી, પણ એની અંદર ગોપાલ ઇટાલિયાના માણસો આવી અને દારૂ મૂકી અને પછી પોલીસ સ્ટેશને જાણ કરી અને મારી માથે ફરિયાદ કરેલી છે. અને આમ ખેડૂતોની વાતો કરે છે અને આમ ખેડૂતને ફસાવ્યો છે. આજે રાત્રેથી મને એવું જાણવા મળ્યું છે કે ગોપાલભાઈ અને ભાજપના ઉમેદવાર એકી સાથે બેસે, એકી સાથે ચર્ચાઓ કરે છે અને મતદારોને ગુમરાહ કરે છે. અને અમે બધા અત્યાર લગાડ ભાજપની સામે લડવા એની હારે હતા, પણ આજની તારીખ એવું અમને લાગ્યું કે ભાઈ આ ભાજપ હારે સેટિંગ કરી અને બેસી ગયા છે. એટલે આજથી હું મતદારોને અપીલ કરું છું ભાઈ કોંગ્રેસને મત આપજો, આમ આદમી પાર્ટીને ન આપતા, અને હું આમ આદમી પાર્ટી મહામંત્રી તરીકે રાજીનામું આપું છું. હાલ જે વિસાવદર ચૂંટણીને લઈ પૈસાના ખેલ, દારૂના ખેલ, ભારતીય જનતા પાર્ટીએ કરેલા ખેલ, કોંગ્રેસે કરેલા ખેલ, આ તમામ ઉજાગર થઈ રહ્યા છે. વાસ્તવિકતા એ છે કે ગઈકાલે સવારે જે ઘટના વિસાવદરની હોટલ સાયુનામાં ઘટી, આ ઘટનાની આગલા દિવસે અમારા જે ત્યાં કાર્યકર્તા છે હરદેવભાઈ, આ હરદેવભાઈને આગલા દિવસે લલિતભાઈ વસોયા એક જગ્યાએ મળે છે હરદેવભાઈની ટીમ સાથે. આ મળાવવાનું કામ 5 દિવસ પહેલા જેને વિડીયો બનાવ્યો હતો, તાલુકા પ્રમુખ જે આમ આદમી પાર્ટીના હતા, એ વ્યક્તિ આ તમામ લોકોને મળાવી દે છે. ત્યાં નક્કી કરવામાં આવે છે કે આવતીકાલે હોટલ સાયોનામાં આવજો. આ માત્ર આક્ષેપ નથી, ટેલિફોનિક વાત થયેલી છે. જે વોટ્સએપ કોલમાં ફોન આવ્યો છે એના વિડીયો રેકોર્ડિંગ પણ હરદેવભાઈએ કરેલા છે. સીધી વાત એ છે કે 5 લાખ રૂપિયાની વાત કરી, હરદેવભાઈને લઈ જવામાં આવ્યા અને હરદેવભાઈને કહેવામાં આવ્યું મીટિંગ પૂરી થયા પછી આવતીકાલે તમે હોટલ સાયોનામાં આવજો, ત્યાં તમને પૈસા આપી દઈશું, તમારે ત્યાં ગોપાલભાઈની વિરુદ્ધમાં વિડીયો બનાવવાનો છે. હરદેવભાઈ જ્યારે ગયા ત્યારે આખી ઘટના સામે આવી. એમાં પણ કોંગ્રેસે ક્યાંક ને ક્યાંક બચાવ કરવાના ખોખલા પ્રયત્ન કર્યા, પણ જ્યારે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા એમાં સ્પષ્ટ દેખાય છે કે લલિતભાઈની સાથે હરદેવભાઈ રૂમમાં જાય છે. 3 લોકો ટોટલ રૂમમાં જાય છે. એમાંનો એક ત્રીજો વ્યક્તિ મહેન્દ્રભાઈ, જે આમ આદમી પાર્ટીની વિરુદ્ધમાં 5 દિવસ પહેલા નિવેદન આપી ચૂક્યો છે. હવે જવાબમાં લલિતભાઈ વસોયા એવું કહે છે કે હું નાવા માટે રૂમમાં જતો. સવાલ એ થાય છે કે નાવા માટે 3 લોકોને લઈને કેમ જતા? નાવા માટે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા સાથે કેમ આવ્યો? નાવા માટે થઈને 5 દિવસ પહેલા ફૂટેલો આમ આદમી પાર્ટીનો તાલુકા પ્રમુખ સાથે કેમ હતો? આખી વાત એ છે કે હરદેવભાઈ એટલે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટી જો ખરીદે, ભારતીય જનતા પાર્ટીના સપોર્ટમાં બોલે, ભારતીય જનતા પાર્ટી પૈસાથી ખરીદે, તો હવે એક એવી ઇમેજ ઊભી થઈ છે કે લોકોની અંદર ભારતીય જનતા પાર્ટીની ઇમેજ ખરડાઈ રહી છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ નવી સ્ટ્રેટેજી અપનાવી છે. ખરીદ વેચાણની સ્ટ્રેટેજીમાં પરિવર્તન, બદલાવ લાવ્યા છે. એને કોંગ્રેસને આગળ કરી અને ખરીદી કરવાની ચાલુ કરી છે. સીધી વાત એ છે કે ભાજપનો હાથો બનીને જ્યારે ભાજપ હાર પાડી ગઈ છે ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પર ખોટા આક્ષેપ, ખોટા બ્લેમ લગાવી રહી છે. ગઈકાલનો જે દારૂ પકડાનો, એના જ કાકા દાદાનો ભાઈ જે દિનેશ મહેતર છે, એના પપ્પાએ 3 મહિના પહેલા વિડીયો બનાવીને કહ્યું છે લોકોને કે ભાઈ મારો દીકરો, મારા દીકરાની ઓફિસ છે એ દારૂનો અડ્ડો બની ગઈ છે. આવું દિનેશ મહેતરના પપ્પાએ કહ્યું છે. કયા મોઢે ભાજપના નેતાઓ બચાવ કરે છે? ગામડે ગામડે દારૂ વિતરો છે. અહીંયા જ્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પીછો કરી અને દારૂ પકડાવે છે, જે કામ પોલીસનું છે, આ કામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કરાવી રહ્યા છે. ત્યારે પોલીસ ખરેખર જે દિશામાં તપાસ કરવાની છે ત્યાં તપાસ નથી કરતી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પર બ્લેમ લગાવી રહેલા
જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા વાડીના માલિક છે એને ક્યાંક ને ક્યાંક સપોર્ટ કરી આમ આદમી પાર્ટીને બદનામ કરવાના પ્રયત્ન આખું તંત્ર, ભાજપ, કોંગ્રેસ બધા સાથે મળીને કરે છે. આપણે વિશ્વગુરુ કે આપણે શું એ બધી વાત કરતા પહેલા ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં, એટલે હજી આંકડો બહુ અપડેટ થઈને આવશે રાત સુધીમાં, અને આંકડો વધી જશે, પણ જે રાત્રે આંકડો સામે આવ્યો એમાં 18 કરતાં વધારે મૃત્યુ વરસાદમાં થયા છે ચોમાસાને લીધે. ચોમાસાની અધિકારિક શરૂઆત થાય, પહેલો વરસાદ આવે સાર્વત્રિક આખા રાજ્યમાં વરસાદની શરૂઆત થાય એની પહેલાં તો આપણે 18 માણસો ગુમાવી દઈએ છીએ. ગાંધીનગર કોબા પાસે કન્સ્ટ્રક્શન સાઇટનું એક કામ ચાલી રહ્યું હતું. એ સાઇટ પર ભેખડ ધસી પડીને શ્રમિકો દટાયા. ભેખડ પડે તો શ્રમિક જ દટાય, અને શ્રમિક દટાય તો એનું મૃત્યુ પણ થાય. પણ એ બહુ મોટા સમાચાર ન બને, એ આપણી આંતરડી ન કકડાવે. છૂટાછવાયા થતા મૃત્યુ કે એક સાથે થતા મૃત્યુ, જો એ શ્રમિકોના મૃત્યુ છે તો આપણી આત્માને બહુ કારમાં આઘાત નથી આપતા. આપણે માણસને આખું જિંદગી તો એની સાથે ભેદભાવ કરીએ છીએ, પણ એના મૃત્યુમાં એ ભેદભાવ હોય છે, અને એ બધાની સાથે થાય છે. એટલે એ શ્રમિકોનું, આ દેશમાં આપણે શ્રમનું અને શ્રમિકોનું ખરા અર્થમાં સન્માન ક્યારે કરી શકીશું, અને વાઇસ વર્સા કે જેને કામ મળી રહ્યું છે એ કામનું સન્માન ક્યારે કરશે, આ બંને બહુ મહત્વનું છે. ના શ્રમિકનું સન્માન છે, ના શ્રમનું સન્માન છે, અને પરસ્પરે જ્યાં સુધી સન્માન નહીં હોય, ભાવ નહીં હોય, ત્યાં સુધી આપણે એમાં કંઈ કરી શકીશું કે ખબર નથી. સુરેન્દ્રનગરમાં અનેક ગામડા છે કે જે બેટમાં ફેરવાયેલા છે. આખા રાજ્યમાંથી વરસાદની ઘણી બધી જગ્યાએ તારાજીની તસવીર પણ સામે આવી છે. આપણે ત્યાં રસ્તા બને જ એટલા માટે છે કે તૂટી જાય વરસાદમાં, અને 4 મહિના પહેલાં બન્યા હોય કે 6 મહિના પહેલાં બન્યા હોય એ તૂટી જાય. અને આપણે એવું કહીએ કે ખૂબ વધારે વરસાદ પડ્યો તો રસ્તા તૂટી ગયા. તો ગોંડલમાં પેલા ભગવતસિંહજીએ બનાવ્યા હતા, હજી કેમ ના ચાલે છે તો એમને પૂછવું પડે, પણ એ છે નહીં એટલે એ ફોર્મ્યુલા જાણી નહીં શકીએ આપણે. આપણને તો ખબર જ નથી કે સયાજીરાવ ગાયકવાડે જે બધા રસ્તા બનાવ્યા, શું કામ આજે ગાયકવાડી શાસન વખણાય છે. આપણને તો ક્યાં ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીમાં કોઈ રસ છે, અથવા એમણે પોતાના શાસનમાં શું કર્યું. આપણી પાસે ઉદાહરણ આપવા માટે રાજાશાહીના ને એના પછી અંગ્રેજોના બનાવેલા બ્રિજ, પુલ ને રસ્તા એ જ બધું આપણને યાદ છે. એના પછી ભારતીય શાસનમાં બહુ જ વર્ષો પહેલાં બન્યા હશે ને ટક્યા હશે એ ખબર નથી. બાકી એના પછી તો આપણે કામ જ ચાલુ હોય, વર્ક ઇન પ્રોગ્રેસ. તમે કોઈ પણ રાજ્યના કે દેશના કોઈ પણ ખૂણામાં જાઓ ત્યાં કામ ચાલુ જ હશે, ને તોય આપણે સંતોષ માનવાનો કે ભાઈ બિહાર જેવું કે એટલું તો ખરાબ નથી. એટલે આપણે સરખામણી જ જ્યારે બિહાર સાથે કરી લઈએ છીએ તો પછી બીજી કોઈ ચિંતાનો સવાલ આવતો નથી. ભારતની સરખામણી કરવાની આવે ત્યારે એવું કહી દેવાનું કે પાકિસ્તાન જતા રહો, અહીંયા ન ફાવે તો બાંગ્લાદેશ જતા રહો, શ્રીલંકા જતા રહો. એટલે સરખામણી જ આપણી બહુ સરસ આપણે રાખી છે, એટલે કોઈ બાકીની સમસ્યા કે સવાલ આવતા નથી. આપણે તૈયાર રહેવાનું છે. હવામાન નિષ્ણાંત શું કહી રહ્યા છે વરસાદને લઈને, સાંભળીએ એમને. આજે 18 તારીખ છે ને 19 ને 20 તારીખ એમ 2 દિવસ સુધી, કેમ કે અત્યારે જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે, જે અરબ સાગરમાંથી સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત ઉપર આવ્યું છે, જેને કારણે ચોમાસાને ખેંચી લાવ્યું છે, અને આ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર અત્યારે ગુજરાત ઉપર છે, જેમાં 19 અને 20 તારીખ એમ 2 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર સારા વરસાદની શક્યતાઓ છે. જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારો છે કે એમાં હજુ સામાન્ય કરતા વધારે વરસાદ છે આવનારા 2 દિવસ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના ડાંગ, બીલીમોરા છે, બારડોલી છે, અથવા તો નવસારી, વાપી અને વલસાડ જેવા વિસ્તારો છે, એમાં પણ હજુ સામાન્યથી ભારે વરસાદો છે એ આવનારા 2 દિવસ સુધી નોંધાય તેવી શક્યતાઓ છે. એ સાથે વડોદરા, એટલે કે જેને આપણે બરોડા કહીએ છીએ, વડોદરા, આણંદ, નડિયાદ, ખેડા, ખંભાત, આ તમામ જે વિસ્તારો છે એની અંદર પણ સામાન્યથી ભારે અને એકલ દોકલ સેન્ટરની અંદર અતિ ભારે વરસાદો નોંધાય તેવી શક્યતાઓ હાલ હજુ મેં માની રહ્યા છે. આ સિવાયના બીજા વિસ્તારો હોય જેમ કે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, સામાન્ય રીતે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારોની અંદર અત્યાર સુધી વરસાદ છે, પણ કોઈ ખાસ પ્રકારનું પરફોર્મન્સ ત્યાં હજુ જોવા નથી મળ્યું. અને આવનારા 2 દિવસ પણ હજુ ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદો છે એ ચોક્કસથી જોવા મળશે. એકાદ જગ્યાએ કદાચ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય અને વરસાદ વધારે પડીએ તે વાત અલગ રહેશે, પણ સામાન્યથી મધ્યમ વરસાદો છે એ ત્યાં પણ હજી આવનારા 2 દિવસ જોવા મળશે. એ પછી જે મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટના જે વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રની અંદર છેલ્લા 2 દિવસની અંદર સારા એવા વરસાદો નોંધાયા છે. લગભગ આ 3 જિલ્લા હું તમને કહું છું, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ, એના લગભગ 50% કરતા વધારે વિસ્તારોની અંદર સારા વરસાદ નોંધાયા છે. પણ એ વિસ્તારોની અંદર પણ હજી અમુક વિસ્તારો છે એમાં વરસાદ નથી. પણ આવનારા 2 દિવસ 19 અને 20 તારીખ એમ 2 દિવસ સુધી હજુ પણ આ તમામ વિસ્તારોની અંદર સારા વરસાદોની શક્યતા છે. કચ્છ જિલ્લાની અંદર પણ એકંદરે સાર્વત્રિક કચ્છ જિલ્લાની અંદર વરસાદની સંભાવનાઓ રહેલી છે. કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારો છે એમાં થોડીક તીવ્રતા વધારે રહેશે. એ સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવા જઈએ તો વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી, આ તમામ જિલ્લાઓ છે એની અંદર પણ આવનારા 2 દિવસ સુધી હળવાથી મધ્યમ
અમુક વિસ્તારની અંદર છૂટાછવાયા અને અમુક વિસ્તારની અંદર સામાન્યથી ભારે વરસાદો છે એ નોંધાઈ શકે છે. એ સાથે અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ હોય, કપડન વન જેવા વિસ્તારો છે, એ તમામ વિસ્તારોની અંદર પણ સામાન્ય વરસાદોની શક્યતા છે. અતિ ભારે વરસાદો છે મધ્ય ગુજરાતના આ વિસ્તારોમાં નહીં જોવા મળે. એ સાથે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે, જેમાં દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, મહીસાગર જેવા વિસ્તારો છે, એની અંદર મધ્યમથી ભારે વરસાદ, એક બે સેન્ટરની અંદર ભારે વરસાદ થાય, બાકી મધ્યમ વરસાદો છે એ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારે પણ જોવા મળે તેવું એક અનુમાન છે. એટલે ઓલ ઓવર ગુજરાતની અંદર જે વિસ્તારોની અંદર સારા વરસાદ કે સામાન્ય વરસાદની શક્યતાઓ છે એની માહિતી આપી નૈઋત્યનું ચોમાસું છે તે વિધિવત રીતે ગુજરાતમાં પ્રવેશ કરી ગયું છે. અને આપણે એવું કહીએ છીએ ને કે હજારો નિરાશામાં છુપાઈ એક અમર આશા, તો એની જેમ બહુ જ સુંદર સમાચાર પણ એક આવ્યા છે. આ એટલા મોટા રાહતના સમાચાર છે કે જે સતત ટ્રાવેલ કરતા માણસોને બહુ હાશકારો આપશે. જે લોકો ખૂબ ટ્રાવેલ કરે છે એ આ દેશના રસ્તા પણ જુએ છે, એ ગામડાના રસ્તા પણ જુએ છે, શહેરના પણ જુએ છે, અને જુએ છે કે સિસ્ટમેટિકલી એની પાસેથી કેવો ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે. એટલે તમે ગોધરા પહોંચવાના હો, ગોધરા પહોંચવાની એટલે તમારે જો ક્યાંય જવું હોય તો એ પહોંચવાના 10 કિલોમીટર પહેલાં તમારે ટોલ ટેક્સ આવે. તમે ઉદયપુર જઈ રહ્યા છો, તમે શ્રીનાથજી જવાના છો, તો શ્રીનાથજી જવાના કે ઉદયપુર જવાના અમુક કિલોમીટર પહેલાં ટોલ ટેક્સ આવે. દ્વારિકા જવાનો જે રસ્તો છે, એટલે તમે જામનગર થઈને દ્વારિકા જાવ એટલે દ્વારિકા લગભગ તમે 20 કિલોમીટર દૂર હોવ ને તમારે ટોલ ટેક્સ ભરવાનો થાય. તમને એવો વિચાર આવે કે તમે 20 કિલોમીટરના આટલા બધા પૈસા લેશો? જવાબ કોઈની પાસે કંઈ હોતો નથી, પણ એ ટોલ ટેક્સ કરીને હજારો રૂપિયા, એટલે 10, 12, 15,000 રૂપિયા જેટલું ટ્રાવેલ થાય એ પ્રમાણે એટલા બધા રૂપિયા ટોલ ટેક્સમાં જતા રહે છે. સરકાર હોશિયાર છે, એ બધું જ બહુ સિસ્ટમેટિકલી લાગુ કરે છે. એટલે તમે યુપીઆઈથી હવે સીધું ફાસ્ટેગથી કટ થાય છે, એટલે એક સાથે મોટાભાગે માણસો બલ્કમાં રિચાર્જ કરે છે કે 5,000નું રિચાર્જ કરી દીધું, એના પછી એ પૂરા થવાના હોય ત્યારે મોટાભાગે માણસોને ખબર પડે. દર વખતે પેલા આમ ખિસ્સામાંથી કાઢીને આપીએ તો જે લાગે એ લાગે પણ નહીં ફાસ્ટેગમાં એટલું બધું, એટલે એ બધા બહુ પ્રશ્નો પણ ન કરે, ફટાકથી ટચક કરીને જતા રહ્યા પૈસાને, જતું રહ્યું બધું. હવે સરકારે બધી ફરિયાદોની વચ્ચે, કેમ કે રસ્તાની સાવ ખરાબ હાલતમાં, તમે ઉદાહરણ તરીકે જે મેં ગોધરાનું ઉદાહરણ આપ્યું, બાલાસિનોરથી ગોધરા જાઓ, તમને એવું થાય કે શું રસ્તા પર તમે જઈ રહ્યા છો. એક કંપની, કોઈ સમારકામ, કોઈ સરખા જવાબો નહીં, કરોડો રૂપિયાના રસ્તા બને ને તોય ખબર નહીં એ રૂપિયા ક્યાં જતા રહે. અને પછી તમે જ્યારે 200 રૂપિયા ને 150 રૂપિયા એવો ટેક્સ આપો ત્યારે જીવ બળે. એ જીવ હવે ઓછો બળશે, કેમ કે સરકાર વાર્ષિક પેકેજ લઈને આવી છે. 3,000 રૂપિયા તમારે ભરી દેવાના અને 3,000 રૂપિયાનું રિચાર્જ કરશો એટલે તમને ટોલ ટેક્સ 3,000 રૂપિયા વર્ષનું તમારે ગણી લેવાનો. नितिन गडकरीએ શું કહ્યું સાંભળીએ એમને. पिछले अनेक दिनों से लोगों की टोल के बारे में काफ़ी तकरार थी. सरकार ने जो निर्णय किया है वो बहुत बड़े प्रमाण पर जनता को राहत देने वाला है, जिसमें 3,000 रुपये में जो पास है साल भर का, उसकी अगर टोल पे किया जाएगा तो उसकी कीमत कम से कम 10,000 से ज़्यादा रुपए का टोल देना पड़ता था, वो केवल 3,000 रुपये में होगा. और ये जो वैलिडिटी है 1 साल में 200 ट्रिप वो क्रॉस कर सकते हैं. इसके साथ साथ एक ट्रिप मीन्स एक टोल को क्रॉस करना. इसका फ़ायदा ये होगा कि 200 ट्रिप्स यानी 200 टोल क्रॉस करना होगा और एक टोल क्रॉसिंग की एवरेज कॉस्ट केवल 15 रुपये पड़ेगी. कुछ जगह पर ये 80 रुपये है, 50 रुपये है, 100 रुपये है, तो ये केवल 15 रुपये हो जाएगी. और मान लीजिए एक टोल पर आप 50 रुपये भी देते हो तो 200 टोल क्रॉस करने पर उसकी कीमत 10,000 होगी. उसके बदले में आपको केवल 3,000 रुपये में ये पास मिलेगा, एनुअल पास, और सालाना 7,000 रुपये की बचत होगी. और अभी जो सिस्टम हम लोग ला रहे हैं उसके बाद टोल नाके पे जैसे रुकना पड़ता था, रुकने की भी ज़रूरत नहीं पड़ेगी. और निश्चित रूप से ये जनता को ये स्कीम से राहत मिलेगी. ये स्कीम केवल नेशनल हाईवे के लिए है, क्योंकि वही हमारा अधिकार है. बाकी रोड जो स्टेट के होते हैं उसके ऊपर ये लागू होने का प्रश्न ही नहीं होता. मैं फिर से एक बार आपको ये विश्वास दिलाता हूँ कि इससे काफ़ी बड़ी राहत मिलेगी. और 15 अगस्त से ये स्कीम पूरे भारत भर शुरू होगी और जिसमें निश्चित रूप से आपकी जो तकलीफ थी वो कम होगी. સરકારમાં નીતિન ગડકરી એવા મંત્રી છે કે જે ફીડબેક પર કામ કરે છે, એનાથી આ સાબિત થયું છે આ નિર્ણયથી. કેમ કે એ ભલે ટીકાના સ્વરૂપમાં આવે, મીમ્સ બને, આલોચના થાય, પણ એ ફીડબેક છે જે સિસ્ટમ તમને આપી રહી છે. એને વ્યક્ત કરવાની શૈલી બધાની અલગ અલગ છે. એટલે નિર્મલા સીતારમણને પણ ખૂબ ફીડબેક આવ્યા, મીમ્સના રૂપમાં આવ્યા. નીતિન ગડકરીને પણ ફીડબેક આવ્યા, લોકોએ મીમ બનાવ્યા. પણ તમે એને કઈ રીતે લીધું? જો આ રીતે લેવામાં આવે અને એ સિસ્ટમમાં સુધારનો પ્રયત્ન કરવામાં આવે તો ખરેખર દેશનું કલ્યાણ થાય, સરકારને પણ સારું ને, કે તમને એક સાથે
₹3,000 મળી જવાના છે, તો એ બલ્કમાં મળેલા રૂપિયા સરકારને પણ ખૂબ કામ લાગવાના છે. અને છેલ્લે વાત કરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની G7 સમિટની. G7 ગ્રુપ ઓફ 7 એમાં હિસ્સો બનવા માટે પ્રધાનમંત્રી ગયા હતા. 3 દેશોની મુલાકાત હતી. બીજા નંબર પર એ કેનેડા ગયા. કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન, US અને UK. યુરોપિયન યુનિયન પણ એની સાથે સતત સંકળાયેલું છે, પણ ટૂંકમાં 7 દેશોનો સમૂહ એની મુલાકાત. અને દરેક વખતે આમંત્રિત સભ્યો અને આમંત્રિત દેશો અલગ અલગ હોય છે. માર્ક કાર્ની કેનેડાના પ્રાઇમ મિનિસ્ટર છે ને એમણે બોલાવ્યા હતા. આ વખતે એ આમંત્રણને લઈને પણ ખૂબ વિવાદો થયા હતા, પણ આખરે એમને બોલાવવામાં આવ્યા. ભારત અને કેનેડાના સંબંધોમાં આ નવો અધ્યાય છે, આ નવી શરૂઆત છે. ખૂબ વર્ષોથી આપણા દ્વિપક્ષીય સંબંધો બહુ જ સારા રહ્યા છે. ટ્રેડના સંબંધો બહુ સારા રહ્યા છે. કેનેડાની બહુ બધી કંપની ભારતમાં છે, ભારતનું બહુ બધું એક્સપોર્ટ કેનેડા સાથે સંકળાયેલું છે. અને આ સિમ્બાયોટિક રિલેશન છે. કોઈ કોઈના પર પરોપજીવી નથી આ સંબંધોમાં, પેરાસાઇટ કોઈ નથી. જ્યારે બંનેનું સહ અસ્તિત્વ એકબીજાની ઉપર ચાલતું હોય ત્યારે એ બે દેશો માટે મહત્વના સંબંધો થઈ જાય છે. પણ જે શીખ કમ્યુનિટીના, એક્સ્ટ્રીમ શીખ કમ્યુનિટીના અને ખાલિસ્તાનીઓના જે વિવાદો થયા, એ આતંકવાદીઓ જે ભારતના ટુકડા કરવાનો વિચાર કરે છે, એ કેનેડામાં રહીને પોતાના મનસૂબા પાર પાડે અને પછી એમની વોટ બેંકના નામે કેનેડાની રાજનીતિ જો એમને સમર્થન કરે તો ભારત માટે સવાલ થવાનો છે. ને માત્ર સમર્થન નહીં, જસ્ટિન ટ્રુડોએ ભારત પર બહુ બધા પ્રશ્નો પણ કર્યા હતા. જો કે પરિણામ એ આવ્યું કે જસ્ટિન ટ્રુડો હવે પ્રાઇમ મિનિસ્ટર નથી. જો કે એમની જ પાર્ટી ચૂંટણીમાં જીતી છે, એ ઉતર્યા એટલે જે જીતી શક્યા છે. માર્ક કાર્ની છે, પ્રધાનમંત્રી ત્યાં ગયા હતા. ખૂબ બધી તસવીરો ત્યાંથી પણ સામે આવી. માર્ક કાર્ની જે રીતે ઇટલીના મેલોનીને મળ્યા, એ તસવીર પણ બહુ રસપ્રદ હતી. મેલોનીને આ પહેલાં પણ એક દેશના પ્રધાન જ્યારે મળી રહ્યા હતા, એક દેશના વડા, ત્યારે એ એકદમ ની ડાઉન થઈને એમને વેલકમ કરી રહ્યા હતા. પ્રધાનમંત્રીની પણ ઇટલીના જર્જિયા મેલોની સાથેની તસવીરો ખૂબ રસપ્રદ હતી. કેનેડાના માર્ક કાર્નીએ પણ એકદમ સાવધાન થઈને એમને ખૂબ સરસ રીતે આવકાર્યા. અને એના પછી પ્રધાનમંત્રી ક્રોએશિયાની મુલાકાતે પહોંચ્યા. પહેલા ભારતીય પ્રધાનમંત્રી છે જે ક્રોએશિયા પહોંચ્યા છે. યુગોસ્લાવિયાથી 1991માં અલગ થયેલો આ દેશ છે. દુનિયાનું સૌથી નાનું શહેર, હમ નામનું શહેર ત્યાં આવેલું છે. 20 થી 25 જેટલા લોકો એક શહેરમાં રહે છે. ઉત્તરાખંડ જેટલી ઓલમોસ્ટ સાઇઝ ધરાવતો આ દેશ છે. ખૂબ સુંદર દેશ છે. બહુ બધી એની એન્શિયન્ટ પુરાતન સાઇટ પણ આવેલી છે, અલગ અલગ જગ્યાઓ પણ છે. અને માત્ર પુરાતન સાઇટ આવેલી નથી, એ સચવાયેલી અને જળવાયેલી પણ છે. કેમ કે આપણી પાસે પણ લોથલ ધોળાવીરા છે. લોથલમાં સરસ ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. ધોળાવીરામાં પ્રવાસીઓ જાય છે, છતાંય જાળવણીનો તો ખાસો અભાવ છે. ક્રોએશિયા તો બહુ સુંદર દેશ છે અને સરસ રીતે જળવાયેલો પણ છે. પહેલા ભારતીય પ્રધાનમંત્રી બન્યા છે નરેન્દ્ર મોદી, જે ત્યાં ગયા છે. સૌથી રસપ્રદ તસવીર યુએસએના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાતની આવી. એના પછી વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ એક નિવેદન આપ્યું. એ નિવેદનમાં એમણે ટ્રેડ ડીલની વાત કરી, જે કમસે કમ 15થી વધારે વાર યુએસએના રાષ્ટ્રપતિ ટ્રમ્પ બોલી ચૂક્યા છે. નરેન્દ્ર મોદીએ એમને કહ્યું, ભારતના પ્રધાનમંત્રીએ, કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કે યુએસ વચ્ચે સીઝ ફાયરમાં ટ્રેડની કોઈ વાત નહોતી, વેપારની કોઈ વાત નહોતી. આવું વિદેશ સચિવે નિવેદન આપ્યું છે. ભારતની રાજનીતિમાં એનાથી કોઈ ફરક પડશે કે કેમ એ ખબર નથી, પણ જયરામ રમેશે કોંગ્રેસ તરફથી પ્રતિક્રિયા આપી. સૌથી પહેલા વિદેશ સચિવ વિક્રમ મિશ્રીને સાંભળીએ અને પછી જયરામ રમેશે શું પ્રતિક્રિયા આપી એ પણ સાંભળીએ. प्रधानमंत्री मोदी ने राष्ट्रपति ट्रंप को स्पष्ट रूप से कहा कि इस पूरे घटनाक्रम के दौरान कभी भी किसी भी स्तर पर भारत अमेरिका ट्रेड डील या अमेरिका द्वारा भारत और पाकिस्तान के बीच मध्यस्थता जैसे विषयों पर बात नहीं हुई थी. सैन्य कार्रवाई रोकने की बात सीधे भारत और पाकिस्तान के बीच दोनों सेनाओं की एग्जिस्टिंग चैनल्स के माध्यम से हुई थी और पाकिस्तान के ही आग्रह पर हुई थी. प्रधानमंत्री मोदी ने जोर देकर कहा कि भारत ने न तो कभी मध्यस्थता स्वीकार की थी, न करता है और न ही कभी करेगा. इस विषय पर भारत में पूर्ण रूप से राजनीतिक एकमत है. राष्ट्रपति ट्रंप ने प्रधानमंत्री द्वारा विस्तार में बताई गई बातों को समझा और आतंकवाद के खिलाफ भारत की लड़ाई के प्रति समर्थन व्यक्त किया. प्रधानमंत्री मोदी ने यह भी कहा कि भारत अब आतंकवाद को प्रॉक्सी वॉर नहीं, युद्ध के रूप में ही देखता है और भारत का ऑपरेशन सिंदूर अभी भी जारी है. राष्ट्रपति ट्रंप ने प्रधानमंत्री मोदी से पूछा कि क्या वे कनाडा से वापसी में अमेरिका रुक कर जा सकते हैं. पूर्व निर्धारित कार्यक्रमों के कारण प्रधानमंत्री मोदी ने अपनी असमर्थता व्यक्त की. दोनों लीडर्स ने तब तय किया कि वे निकट भविष्य में मिलने का प्रयास करेंगे. राष्ट्रपति ट्रंप
और प्रधानमंत्री मोदी ने इजरायल ईरान के बीच चल रहे संघर्ष पर भी चर्चा की। रूस यूक्रेन कॉन्फ्लिक्ट पर दोनों ने सहमति जताई कि जल्द से जल्द शांति के लिए दोनों पक्षों में सीधी बातचीत आवश्यक है और इसके लिए प्रयास करते रहना चाहिए। इंडो पैसिफिक क्षेत्र के संबंध में दोनों नेताओं ने अपने परिप्रेक्ष्य साझा किए और इस क्षेत्र में क्वाड की अहम भूमिका के प्रति समर्थन जताया। क्वाड की अगली बैठक के लिए प्रधानमंत्री मोदी ने राष्ट्रपति ट्रंप को भारत यात्रा का निमंत्रण दिया। राष्ट्रपति ट्रंप ने निमंत्रण स्वीकार करते हुए कहा कि वे भारत आने के लिए उत्सुक हैं। इसका मतलब क्या? और तीसरा, राष्ट्रपति ट्रंप ने 14 बार कहा है कि मेरे मध्यस्थता के कारण भारत और पाकिस्तान के बीच में युद्ध विराम हुआ, यानी कि भारत को ऑपरेशन सिंदूर रोकने को मैंने मजबूर किया। और मैंने ट्रेड और टैरिफ नॉट तारीफ, प्रधानमंत्री तारीफ सुनना चाहते हैं और राष्ट्रपति टैरिफ की बात करते हैं, टैरिफ को लेकर उन्होंने बात कही। तो ये तो एक तिहरा झटका है ना, ये तो एक ट्रिपल झटका है हमारे विदेश नीति के लिए। आज खबर आई है कि प्रधानमंत्री और राष्ट्रपति ट्रंप के बीच में 35 मिनट का एक फोन कॉल हुआ है। प्रधानमंत्री ने क्या कहा, विदेश सचिव ने हमें कहा है, देश के सामने रखा है। ट्रंप ने भी निकाला, ये प्रेस नोट निकाला है कि मैंने क्या बात की। जो राष्ट्रपति ट्रंप के नोट में है और जो हमारे विदेश सचिव के नोट में है, यानी कि जो राष्ट्रपति ट्रंप कहते हैं कि ये बातचीत हुई और जो प्रधानमंत्री, हमें कहा जाता है कि प्रधानमंत्री ने यह बात की, ये जमीन आसमान का फर्क है। तो हम चाहते हैं, देखिए प्रधानमंत्री जी, आपने राष्ट्रपति ट्रंप से बात की और आप कह रहे हैं मैंने ये कहा, वो कहा, वो कहा। आप एक सर्वदलीय बैठक क्यों नहीं बुलाते? क्यों आप विपक्ष के नेताओं को क्यों नहीं बुलाते और कहिए उनको कि मैंने ये कहा। मैंने राष्ट्रपति ट्रंप के 14 जो बयान आए हैं, मई 10 से लेकर यानी 37 दिन तक हमारे प्रधानमंत्री चुप थे। 37 दिन के बाद अभी हमें कहा जाता है, आप यकीन कीजिए कि प्रधानमंत्री ने ये राष्ट्रपति ट्रंप को फोन पर कहा है। यही बात आप एक सर्वदलीय बैठक में बोलिए ना। विशेष सत्र की बात तो अलग है, आप विशेष सत्र तो नहीं बुलाएंगे पार्लियामेंट का, वो 21 जुलाई को है। अरे आप कल बुलाइए, एक सर्वदलीय बैठक बुलाइए, विपक्ष के नेताओं को बुलाइए और कहिए कि मैंने राष्ट्रपति ट्रंप को कहा है कि आपकी कोई भूमिका नहीं है। और राष्ट्रपति ट्रंप क्या कहते हैं कि व्यापार के बारे में हमने बातचीत की, बायलैटरल ट्रेडिंग रिलेशनशिप। और यहां भी कहा है, इस नोट में, इनके प्रेस नोट में कहा है, राष्ट्रपति ट्रंप, व्हाइट हाउस से निकला है कि बायलैटरल ट्रेडिंग रिलेशनशिप पर बात की। पर हमारे विदेश सचिव के जो नोट है, हमारे ओर से जो नोट निकाला गया है, ट्रांसक्रिप्ट फोन कॉल का, उसमें तो उसका कोई जिक्र नहीं है। राष्ट्रपति ट्रंप कहते हैं कि मैंने बातचीत की, भारत जो खरीदेगा, जो डिफेंस इक्विपमेंट खरीदेगा, हथियार खरीदेगा, उसके बारे में बातचीत हुई, उसके बारे में हमारे ओर से कुछ नहीं कहा गया। तो इसका एक ही रास्ता है, एक ही हल है। प्रधानमंत्री जी, आप सर्वदलीय बैठक बुलाइए और सारे विपक्ष के नेताओं को अवगत कराइए कि 35 मिनट तक मैंने राष्ट्रपति ट्रंप से बात की और मैंने ये कहा, ये कहा, ये कहा। तभी हमें यकीन होगा ना। જગત જમાદાર બનવા નીકળેલું યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા રાષ્ટ્રપતિ ટ્રમ્પનો શાસનકાળ કે કાર્યકાળ પૂરો થાય ત્યાં સુધીમાં પોતાની એ શાખ ટકાવી રાખશે કે કેમ એ ખબર નથી। ઈરાન ઇઝરાયલના યુદ્ધની શું પરિસ્થિતિ થાય છે એના પર બહુ મોટો મદાર ને આધાર છે। યુએસએ ટ્વીટ કરીને કહ્યું હતું, વ્હાઇટ હાઉસ તરફથી ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું હતું કે અમને ખબર છે કે ઈરાન સુપ્રીમ લીડર ખોમેની ક્યાં છુપાયેલો છે, અમે એને મારી શકીએ છીએ પણ અમે એવું કરીશું નહીં, અનકન્ડિશનલ સરેન્ડર, કોઈ શરત વગર સરેન્ડર કરો, એવી એમણે વાત કરી છે। આ હવાન પછી કોઈ ફરક પડે છે કે કેમ એના પર પણ નજર રહેશે। હમાસે કહ્યું છે કે અમે તો સીધો તમારા પર હુમલો કરી દઈશું જો તમે આમાં પડ્યા તો।
અને એટલે જ હવે વિશ્વ બે ધરીમાં વહેંચાય છે કે ઘીના ઠામમાં ઘી પડી જાય છે. એના પર નજર રહેશે આપણી બધાની. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. અને કોઈ પણ દેશ નાગરિકોથી મહાન બની શકે છે. આપણે દુનિયાભરની સિસ્ટમના વ્યવસ્થાના વખાણ કરીએ છીએ. આપણે જ્યારે પોતાની જવાબદારી નિભાવવાની વાત આવે છે ત્યારે રાહ જોઈએ છીએ કે કોઈ નથી નિભાવતું તો હું શું કામ નિભાવવું. સામાન્ય ફરજો પણ આપણે ચૂકીએ છીએ. એ સામાન્ય ફરજો ચૂકવાની બંધ કરીએ, રસ્તા પર કચરો ફેંકવાનો બંધ કરીએ, પાણીની કદર કરીએ, કિંમત કરતા થઈએ, કેચ ધી રેન અભિયાનમાં પણ જોડાઈએ, પાણીને ઝીલી લઈએ. નમસ્કાર.